નમસ્કાર, પ્રણામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું આપણી ચેનલ અક્ષર અમૃતમાં. મિત્રો, આજની કહાની દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક છે. માટે દરેક વ્યક્તિ આ કહાનીને જરૂરથી સાંભળે. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો કહાની શરૂ કરીએ. તો મિત્રો, ભાદરવી અમાસના દિવસે જો તમે આ એક હળદરનો ઉપાય અને બીજા વિશેષ ઉપાયો કરી લીધા તો તમારા ઘરમાં અનોખો ચમત્કાર થશે, તેમજ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે અને રાતોરાત તમારા ઘરમાં ધન આવવા લાગશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો. તો મિત્રો, જે લોકો આ ઉપાય કરે છે તો તે લોકોને આ ઉપાય કરવાનું ફળ પણ મળી ગયું છે, તેમજ સમજજો. તો મિત્રો, આ ઉપાયને તમે અવશ્ય કરજો. જો મિત્રો, તમે પણ આ ઉપાયને ભાદરવી અમાસના દિવસે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. એ પહેલાં તમે આ ઉપાયને સરખો સમજી લેજો, પછી તમે આ ઉપાય કરજો. પછી તમારા ઘરમાં ભલે ગમે તેટલું દુઃખ તેમજ મોટી સમસ્યા કેમ ન હોય, પણ આ ઉપાય કરવાથી તમારા બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. તો મિત્રો, તમારા ઘરમાં પૈસાની તંગી પણ ચાલતી જ હશે, તેમજ પિતૃદોષ હશે, મંગળ દોષ હશે અને બીજા ઘણા બધા દોષ હશે, તેમજ તમારી કુંડળીમાં પણ તમને ગ્રહ નડતો હશે, તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો, ભાદરવી અમાસના દિવસે બુધવાર છે, તો આજના દિવસે આ હળદરનો આ ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય એક એવો છે કે જે ઉપાયને જો તમે વિશેષ દિવસ ઉપર કરવામાં આવે, એટલે કે આજે ભાદરવી અમાસના દિવસે જો તમે આ ઉપાય કરશો તો આનું ફળ તમને અવશ્ય મળશે. તેમજ જો મિત્રો તમારો ધંધો સરખો ન ચાલતો હોય તો તમારે આ ઉપાય છે એ અવશ્ય કરવો જોઈએ. જો તમે આ ઉપાયને કરી લેશો તો મિત્રો તમને તમારા ધંધામાં તેમજ નોકરીમાં અવશ્ય ફાયદો થશે. જો તમે નોકરી કરતા હશો તો તમને એમાં પ્રમોશન મળશે અથવા તો તમારો પગાર વધશે, અને જો તમે ધંધો કરતા હશો તો તમારા ધંધામાં બહુ પ્રગતિ થશે. પણ મિત્રો, આ ઉપાય જણાવીએ તે પહેલાં તો તમારે આ વિડીયોને આખો જોવા વિનંતી છે. તો બુધવારના દિવસે ભાદરવી અમાસ છે. આ દિવસ બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ઘણીવાર બહુ મોટી પૂજા તેમજ અનુષ્ઠાનથી જે મનોકામના પૂર્ણ નથી થતી, કે જે આજે ભાદરવી અમાસના દિવસે જો તમે આ એક મહાન ઉપાય કરી લેશો તો તમારી મનોકામના અવશ્ય પૂરી થઈ જશે. મિત્રો, ઘણા લોકો આ ઉપાયને કરેલો પણ છે અને એ લોકોને આ ઉપાય કરવાનું ફળ પણ મળી જ ગયું છે. તો મિત્રો, આ ઉપાય તમે અવશ્ય કરજો. જો મિત્રો તમે પણ આ ઉપાયને આજે એટલે કે ભાદરવી અમાસના દિવસે કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. એ પહેલાં તમે આ ઉપાયને સરખો સમજી લો, પછી તમે આ ઉપાય કરજો. તમારા ઘરમાં ભલે ગમે તેટલું દુઃખ તેમજ મોટી સમસ્યા કેમ ન હોય, પણ આ ઉપાય કરવાથી તમારા બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે. મિત્રો, તમારા ઘરમાં પૈસાની તંગી પણ ચાલતી જ હશે, તેમજ પિતૃદોષ, મંગળદોષ અને બીજા ઘણા બધા દોષો હશે, તેમજ કુંડળીમાં પણ તમને ગ્રહ નડતા હશે, તો તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. મિત્રો,
ભાદરવી અમાસના દિવસે બુધવાર છે, તો આજના દિવસે આ હળદરનો ઉપાય તમારે કરવાનો છે. આ ઉપાય એક એવો ઉપાય છે કે જે ઉપાય જો તમે વિશેષ દિવસ ઉપર કરવામાં આવે, એટલે કે ભાદરવી અમાસના દિવસે જો તમે આ ઉપાય કરશો તો આનું ફળ તમને અવશ્ય મળશે. તેમજ જો મિત્રો તમારો ધંધો સરખો ન ચાલતો હોય તો તમારે આ ઉપાય કરવાનો છે, એ અવશ્ય કરવો જ જોઈએ. જો તમે આ ઉપાયને કરી લેશો તો મિત્રો તમને તમારા ધંધામાં તેમજ નોકરીમાં અવશ્ય ફાયદો થશે. જો તમે નોકરી કરતા હશો તો તમને એમાં પ્રમોશન મળશે અથવા તમારો પગાર વધશે, અને તમે ધંધો કરતા હશો તો તમારા ધંધામાં બહુ જ પ્રગતિ થશે. પણ મિત્રો આ ઉપાય તમારે અવશ્ય ભાદરવી અમાસના દિવસે જ કરવાનો છે. મિત્રો તમને ખબર નહીં હોય કે આનું ફળ કેવું મળતું હશે, પણ આ ઉપાય અમે ખાતરી આપીએ છીએ કે તમે એકવાર કરી જોજો, પછી તમને ખબર જ નહીં પડે કે આનું ફળ તમને ક્યારે મળી જશે. મિત્રો આ એક એવો ઉપાય છે કે જે અવશ્ય કરવો જોઈએ. આથી મિત્રો આ ઉપાય છે એ તમારી બધી જ સમસ્યાને 7 જ દિવસની અંદર પૂરી કરી દેશે. તો ચાલો આ ઉપાયમાં આગળ વધીએ. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને વિનંતી કરું છું કે જો તમે આ ચેનલ પર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને આવા જ ઉપાયો તમને દરરોજ જાણવા મળે, કે જેથી કરીને તમારું જીવન એક ધન્ય થઈ જાય. મિત્રો આ ઉપાય છે એ ઘરનો સૌથી મોટો સભ્ય હોય છે એ આ ઉપાય કરી શકે છે. હવે એ ઘરનો મોટો સભ્ય છે, એ ઘરની માતા હશે, આ ઉપાય કરશે તો વધારે શુભ માનવામાં આવે છે. મિત્રો આ વખતની અમાસ કોઈ સાધારણ અમાસ નથી. આ વખતે મિત્રો ઘણા બધા શુભ સંયોગ બનવા જઈ રહ્યા છે. તેની સાથે જ લક્ષ્મી માતા અને શ્રી હરિ વિષ્ણુ ભગવાનની કૃપા પણ તમને આજે મળશે. મિત્રો આજે આ હળદરનો ઉપાય અમે તમને જણાવવાના છીએ કે જે તમે આજે કોઈ પણ સમયે આ ઉપાય કરી લીધો તો તમારો બેડો પાર થઈ જશે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌ પ્રથમ વિષ્ણુ ભગવાન તમારી બધી જ મનોકામના પૂરી કરશે. કારણ કે મિત્રો ભાદરવી અમાસનો આ દિવસ છે એ લક્ષ્મી માતા અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે, અને તે દિવસે મિત્રો બુધવાર પણ છે. એટલે મિત્રો ભાદરવી અમાસને બહુ જ શુભ માનવામાં આવે છે. આથી આ દિવસ બહુ જ દુર્લભ છે. તો આ ઉપાય મિત્રો જરૂર કરી લેજો. હવે મિત્રો હળદરની સાથેનો ત્રીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ. તો આ હળદરવાળું પાણી એ તમારે તમારા ઘરમાં બધી જગ્યાએ નાખવાનું છે. તો આ ઉપાય કઈ રીતે કરવાનો છે? તો મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે આપણા ઘરે આવે છે, તો એમાંથી ઘણા બધા લોકો એવા હોય છે કે જે એવું વિચારતા હોય છે કે આપણે આપણા જીવનમાં આગળ વધીએ અને બહુ જ ધન કમાઈએ. અને મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે કે જે આપણા ઘરમાં આવે છે કે જે આપણા વિશે સારું નથી વિચારતા, તેમજ તે લોકોની ખરાબ નજર આપણને લાગી જતી હોય છે. તો મિત્રો આવી વસ્તુ જ્યારે ઘરમાં આવે છે અથવા તો આપણા ઘરના સભ્યને નજર દોષ લાગી જાય છે તો આખું ઘર છે એ બરબાદ થઈ જાય છે. તો મિત્રો આટલો પ્રભાવ હોય છે એ નજર દોષનો હોય છે. તો મિત્રો આ હળદરનો ઉપાય કરી લેશો તો તમારી બધી જ નકારાત્મક ઉર્જાને તે દૂર કરી દેશે. આથી તમે ભાદરવી અમાસના દિવસે હળદરનું બહુ જ મહત્વ માનવામાં આવ્યું છે. મિત્રો આજે હળદરનો કોઈ પણ ઉપયોગ કરવો એને બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ આજે તમારા ઘરમાં જો વાસ્તુ દોષ હશે તો પૈસાને લગતી સમસ્યા છે એ તમારા જીવનમાં એમ જ જતી રહેશે, તેમજ પૈસાની હાનિ પણ થશે અને તમારો પૈસો પણ બરબાદ થશે. તો મિત્રો તમારે આ ઉપાય કરી લેવાનો છે કે જેથી
વાસ્તુ દોષ છે એ દૂર થઈ જાય. આથી મિત્રો, તમારે આ ઉપાય અવશ્ય કરી લેવાનો છે. આ ઉપાય કરવા માટે તમારે હળદરવાળું પાણી તૈયાર કરીને આખા ઘરમાં તેનો છંટકાવ કરી દેવાનો છે. એટલે કે મિત્રો, જેટલા પણ તમારા ઘરમાં ઓરડાઓ છે એ બધી જ જગ્યાએ તમારે આ હળદરવાળું પાણી છે એનો છંટકાવ કરી દેવાનો છે. અને જ્યારે પણ તમે આ હળદરવાળા પાણીનો છંટકાવ કરો છો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે. આથી મિત્રો, આ ઉપાય કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી માતા છે એ દોડતા આવે છે. તો મિત્રો, અમાસના દિવસે દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તમે આ ઉપાય પણ કરી શકો છો. આ માટે તમારે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન તમે લાલ રંગના ફૂલ ચઢાવો. આ સાથે જ કનકધાર સ્ત્રોતનો પાઠ કરો, જેના કારણે સાધક અને તેના પરિવાર પર દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને સાધકને આર્થિક તંગીનો સામનો કરવો પડતો નથી. તેમજ જો તમારા ઘરમાં કોઈ કારણો વગર જ ઝઘડાની સ્થિતિ હોય છે તો ભાદરવી અમાસના દિવસે કરવામાં આવેલ આ ઉપાય તમારા માટે ઉપયોગી થઈ શકે છે. આ માટે અમાસના દિવસે વિધિ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને સફેદ ચંદનનું તિલક લગાવો. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ રહે છે અને ઝઘડા અટકે છે. તેમજ મિત્રો, હવે રાશિ પ્રમાણે આજે ભાદરવી અમાસના આ વિશેષ ઉપાયો વિશે વાત કરીએ. તો મિત્રો, મેષ રાશિના જાતકોએ પોતાની કુંડળીમાં મંગળને બળવાન બનાવવા માટે લાલ રંગના ફળોનું દાન કરવું જોઈએ. તેમજ વૃષભ રાશિના જાતકોએ દરેક પ્રકારની ખુશીઓ વધારવા માટે ચોખા અને ખાંડનું દાન કરવું જોઈએ. તેમજ મિથુન રાશિના જાતકોએ ભાદ્રપદ અમાસની તિથિ પર પૂજા કર્યા પછી આખા મગ કે કઠોળનું દાન કરવું જોઈએ. તેમજ કર્ક રાશિવાળા લોકોએ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે ચોખા અને દૂધનું દાન કરવું જોઈએ. તેમજ મિત્રો, સિંહ રાશિના લોકોએ ભાદરવી અમાસના દિવસે પૂજા કર્યા પછી દાળ અને મગફળીનું દાન કરવું જોઈએ. તેમજ કન્યા રાશિના જાતકોએ વેપારમાં પ્રગતિ અને પ્રગતિ માટે લીલા શાકભાજીનું દાન કરવું જોઈએ. તેમજ તુલા રાશિના જાતકોએ ભાદરવી અમાસના દિવસે તે તિથિ પર ગરીબોને સફેદ રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ. તેમજ વૃશ્ચિક રાશિના જાતકોએ મંગળ દોષથી મુક્તિ મેળવવા માટે ઘઉં અને લાલ રંગના વસ્ત્રનું દાન કરવું જોઈએ. તેમજ ધનુ રાશિના જાતકોએ ભાદરવી અમાસના દિવસે પીળા ચોખા અને પીળા ફળનું દાન કરવું જોઈએ. તેમજ મકર રાશિના લોકોએ ભગવાન શિવની કૃપા મેળવવા માટે મંદિરમાં કાળા તલનું દાન કરવું જોઈએ. તેમજ કુંભ રાશિના લોકોએ ભાદરવી અમાસના દિવસે અડદની દાળ અને કાળા રંગના કપડાનું દાન કરવું જોઈએ. તેમજ મીન રાશિના લોકોને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે પીળા રંગના વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તો મિત્રો, આ દિવસે લક્ષ્મી માની કૃપા મેળવવા માટે ભાદરવી અમાસના દિવસે પલાસના ફૂલ ઘરે લાવો અને ઘરમાં રાખો. તેમજ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં પલાસનું ફૂલ રાખવાથી વાસ્તુ દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે ભાદરવી અમાસના દિવસે સફેદ કપડામાં એક પલાસનું ફૂલ અને એક નાળિયેર બાંધીને ઘરમાં ધન સ્થાન પર રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અને જો વ્યક્તિને ક્યારે પણ ધનની પ્રાપ્તિ નથી થતી, પૈસાની જરૂર છે, તો ભાદરવી અમાસના દિવસે દક્ષિણા તરીકે દૂધ, દહીં, ચોખા અને ઘીનું દાન કરવાનું મહત્વ વધી જાય છે. સાંજે નદીમાં દીવાનું દાન કરો. આવું કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તેમજ મિત્રો, ભાદરવી અમાસના દિવસે લાભ લેવા માટે શાસ્ત્રોમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અનુસરવાથી ઘરમાં
સુખ શાંતિ ઉપરાંત સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ દેવી લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે. ભાદરવી અમાસને પુરાણોમાં શુભ તિથિ માનવામાં આવે છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે લક્ષ્મી સ્ત્રોત પાઠ અથવા કનકધાર સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. આ ઉપરાંત અમાસની મધ્યરાત્રિએ ભગવાન વિષ્ણુ સાથે દેવી લક્ષ્મીની પૂજા કરો અને રાત્રે ઘરના મુખ્ય દ્વાર પર ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે અને વ્યક્તિને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, ભાદરવી અમાસના દિવસે આ વિશેષ ઉપાયને જો તમે કરી લીધો તો તમારા ઘરમાં અવશ્ય લક્ષ્મી આવશે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. તો મિત્રો, તમને અમારી આજની આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રો સુધી શેર કરજો. અને આવી જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક વાતો સાંભળવા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.